વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર હિમાંશુ દરજી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે અને આવતીકાલે 2 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. આજથી શરૂ થયેલું બજેટ સત્ર 29 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. આજે બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ હતી. શોક પ્રસ્તાવ બાદ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા વિધેયક વિધાનસભામાં રજૂ કરાયું હતું, જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આજની વિધાનસભાની કાર્યવાહીની શરૂઆતથી વાત કરીએ તો ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં 15 હપ્તામાં કુલ 15,407 કરોડ રૂપિયાથી વધુની રકમ 64 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે. ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરવાના હેતુથી રાજ્યમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં તથા નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર અને કાંકરેજ તાલુકાઓના ગામોને 2 નવી પાઇપલાઇન યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી 15,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો લાભ થશે. સરદાર સરોવર નર્મદા યોજનાની વડોદરા, મિયાગામ, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર ઉપર જુદી જુદી જગ્યાએ લઘુ વીજ મથકોના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ વીજ મથકોથી 85.46 મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2021-22માં સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 2,283 યુનિટ હતો, જે વર્ષ 2022-23માં 2,402.49 યુનિટ થયો છે. કોઈપણ રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક મુખ્ય જરૂરી માપદંડ છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. રાજ્ય સરકારે આરઈ પ્રોજેક્ટના વિકાસ માટે જમીન નીતિ 2023 જાહેર કરી છે અને વિકાસકર્તાઓને ફાળવણી માટે 2 લાખ હેક્ટર જેટલી જમીન નિર્ધારિત કરી છે. પરિણામે લગભગ 40 લાખ વાર્ષિક મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક કક્ષાના નાણાકીય કેન્દ્ર તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટીમાંથી થતી નિકાસ, જે નાણાકીય વર્ષ 2020-21માં ₹3,402 કરોડ હતી, તે વર્ષ 2022-23માં વધીને 12,325 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2023-24માં ડિસેમ્બર 2023 સુધીમાં 19,317 કરોડ રૂપિયાથી વધુ થઈ છે. મત્સ્ય ઉદ્યોગ પ્રવૃત્તિને વેગ આપવા માટે ₹1,300 કરોડના ખર્ચે વેરાવળ, માઢવાડ અને સૂત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે જિલ્લામાં પેન્શનરોની સંખ્યા વધુ છે, એવા જિલ્લાઓમાં પેન્શનરોને હાલાકી ન પડે તે માટે પેન્શન ચૂકવવાના કચેરી અલગ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં અલગ પેન્શન ચૂકવવાની કચેરી શરૂ કરવામાં આવી છે. વિધાનસભામાં તાજેતરમાં અવસાન પામેલા પ્રજાના પ્રતિનિધિઓ અંગે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જે શોકદર્શક ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. તેમાં ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી પ્રભાતસિંહ ચૌહાણ તથા ગુજરાતના પૂર્વ સભ્યો નાથાભાઈ પટેલ, મોહનદાસ શાહ, સુનિલ ઓઝા, જ્યોત્સનાબેન સોમાણી અને ધનજીભાઈ સેંધાણીનો સમાવેશ થાય છે. તેઓએ કરેલા પ્રજાકીય કામનો ઉલ્લેખ કરીને દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રજાના હિતમાં સમયની માંગ મુજબ ગણોત સહિત કાયદાઓમાં સુધારા કરી રહી છે. CSRમાં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિકસે તેવા ઉમદા હેતુથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ બિલમાં સુધારા અંગેની વિગતો આપતા કહ્યું હતું કે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948ની કલમ 63AC, સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949ની કલમ 54B તેમજ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કે જે વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર અધિનિયમ 1958ની કલમ 89C માં પણ સમાન રીતે લાગુ પડશે.
તેમણે કહ્યું હતું કે કોઈ સખાવતી પ્રવૃત્તિ કરતી શૈક્ષણિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટો કે સામાજિક સંસ્થાઓ જ્યારે જમીન ખરીદે છે ત્યારે એમને એ ખબર નથી હોતી કે કલમ 63 હેઠળ પરવાનગી લેવાની રહે છે કે કેમ, બિનખેતી પરવાનગી મેળવવાની હોય છે કે કેમ. આવી સંસ્થાઓ મહેસૂલી કાયદાઓથી પરિચિત હોય એવું નથી હોતું. આવી સંસ્થાઓ તો સમાજના લોકોના દાન ફાળા ફંડ પર આધારિત હોય છે. જ્યારે આ ફંડ ઉપલબ્ધ થાય ત્યારે આવી સંસ્થાઓ વિકાસના કામો કરે છે. જેથી બિનખેતી કરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ હોય તેને પાછળની અસરથી પરવાનગી મળી શકતી નથી. બિનખેતીની પરવાનગી સમયમર્યાદામાં ન મળવાને કારણે તેમના પ્રશ્નોમાં વધારો થાય છે, જેનું નિરાકરણ લાવવા આ સંસ્થાઓની બિનખેતીની અરજી કરવાના સમયમર્યાદામાં સુધારો કરતું બિલ પસાર કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાત ગણોત કાયદાની કલમ 63-80 હેઠળ સખાવતી હેતુ માટે નોંધાયેલ પબ્લિક ટ્રસ્ટ અને કંપની દ્વારા 30 જૂન 2015 કે તે પહેલાં ખરીદેલ જમીન બિનખેતી કરવા માટેની અરજી કરવાની તારીખ 28 ઓગસ્ટ 2020ના બદલે સરકાર વખતોવખત ઠરાવે છે તે મુજબનો સુધારો કરવા માટેનું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. મંત્રી શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે ઉદ્યોગો CSR એક્ટિવિટી હેઠળ સારું એવું ભંડોળ તે સખાવતી સંસ્થાઓને દર વર્ષે ફાળવતી હોય છે, જેથી સખાવતી પ્રવૃત્તિઓ વિકસી રહી છે, જેનો સીધો લાભ સામાન્ય પ્રજાને મળી રહ્યો છે. આ ઉપરાંત સખાવતી હેતુ માટે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ નોંધાયેલ પબ્લિક ટ્રસ્ટ અથવા સખાવતી પ્રવૃત્તિને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી કંપની એક્ટ 2013 હેઠળ નોંધાયેલ કંપનીએ કલમ 63(1) જોગવાઈનો અમલ નહીં કરીને 30 જૂન 2015 કે તે પહેલાં ખેતીની જમીન ખરીદી હોય તેવી સંસ્થાએ સુધારેલ અધિનિયમ અમલમાં આવ્યાની તારીખથી 6 માસમાં કૃષિજંત્રીના 50% રકમ લઈને બિનખેતીમાં રૂપાંતર કરવામાં આવી હતી. હમણાં જ આપ સમીક્ષા સાંભળી રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.